ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપર દયા આવે છે. તમે લોકો ડ્રગ્સ પકડી નથી શકતા. ડ્રગ્સનો બેફામપણે અત્યારે અહીંયા વેચાણ થઈ રહ્યું છે અને ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે. તમારું અફીણ છે એ હવા ખાઈ જાય છે અને આખું ગુજરાત રામ ભરોસે ચાલે છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અત્યાચારની સીમા તમે વટાવી દીધી છે. તમારાથી ગુજરાત તો સંભાળાતું નથી. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકો માટે પોતાના મુદ્દા રજૂ કરે છે, એના ઉપર ખોટી એફઆઈઆર કરો છો. એટલે આખી ગુજરાતની પોલીસ તમે અત્યારે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી. એટલે પછી ડ્રગ્સ બેફામપણે વેચાય, દારૂ પણ બેફામપણે વેચાય અને કાયદો વ્યવસ્થા કથળી ગઈ. શું કામ? તો કે બધી પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લગાડી દીધી. શરમ આપવી જોઈએ તમને, શરમ. તમને ઈ બીક છે કે આમ આદમી પાર્ટી વાળા ચૂંટણી લડશે, પ્રજા એને મત આપશે, જીતી જશે તો અમારા ગુજરાતથી ઉતારા ભરવા પડશે. પણ ગુજરાતથી ઉતારા ભરવા પડશે, નડશે નહીં. પણ આમાં તમારી આબરૂનું ધોવાણ થાય છે. આજે પોરબંદરમાં ગતરોજ તમે 2-3 કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરાવડાવી છે. આજે જામનગરના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરાવડાવી છે. તમે જામનગરમાં અમારા જે સહયોગી મિત્રો છે એમના ઉપર તમે ખોટી એફઆઈઆરો કરાવીને એને જેલમાં બેસાડી દીધા છે. તમે સુરેન્દ્રનગરમાં જે લોકોનો અવાજ બનતા હતા કમલેશ કોટેચા આખી ટીમ, એમના ઉપર ખોટી એફઆઈઆરો કરી છે. આખા ગુજરાતમાં છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 50 થી વધુ એફઆઈઆરો અમારા આમ આદમી પાર્ટી ઉપર ના કાર્યકર્તાઓ ઉપર તમે કોઈ ને કોઈ ખોટા કેસોમાં કરી છે. શરમ આવવી. કાયદોની વ્યવસ્થામાં તમે પોલીસનો પણ દુરુપયોગ કરો છો અને તમને એટલો બધો ડર લાગે છે તમને આમ આદમી પાર્ટીનો કે તમે ખાખીને આગળ કરી દો છો અને ખાખી પાછળ તમે એટલું ખોટું કરાવડાવો છો, બુટલે કરીને આ તેન, એટલે એને ફરજિયાત કરવું પડે છે. પોલીસને પણ મારે કહેવું છે કે તમે પણ બંધારણના સોગંદ લઈને આવ્યા છો, ખોટા કેસો કરો છો, તમારી આત્માઓ તમને મંજૂરી આપે છે. બહુ ગજબ કહેવાય. એટલે મહેરબાની કરીને એટલું જ અત્યાચાર કરજો કે તમે સહી શકો. બરોબર છે? કરમ કોઈને છોડતો નથી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે તમે જેલમાં નાખશો, ફરીથી એ બહાર આવશે, ફરીથી મજબૂતાઈથી લડશે, તમને ભગાડશે ત્યાં. અને ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું કે આ રાવણ અને કૃષ્ણની ઓલાદ જેવી આ સરકારને વહેલી તકે છોડાવવા માટે, એની જાળમાંથી છોડાવવા માટે અમે એક થઈને લડી રહ્યા છીએ. અમારા ઉપર અત્યાચાર થશે, પોલીસ લાઠીચાર્જ કરશે, ખોટા કેસ કરશે, જેલમાં જવું પડશે, અમે ડરીશું નહીં. પણ આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે, તમે મહેરબાની કરીને જ્ઞાતિ જાતિ ધર્મ વેચાય ઝાડુનો બટન દબાવજો અને આ કૃષ્ણ રાવણની સરકારને દૂર કરજો.